એ આખું ફાઇનલાઇઝ પિક્ચર. કન્સલ્ટન્સી બેઝિકલી શેના માટે જરૂરી છે? તો કન્સલ્ટન્સીનો મેઇન પર્પઝ એવો હોય કે સાઇટ ઇન્સ્પેક્શન પ્રોબ્લેમ કેવી રીતના થાય છે, શું છે, કઈ રીતની ડિઝાઇન કરવી પડે વોટરપ્રૂફિંગમાં, કયા પાર્ટમાં કયો કેટલો કમ્પોનન્ટ નાખવાનો, કયું મટીરિયલ વાપરવાનું. જેવું મેં તમને નાનું સમજાવ્યું કે મારી ટાંકી છે તો CFTRI એપ્રુવડ ફૂડ ગ્રેડ વાળું મટીરિયલ હોવું જોઈએ, પાણીનો વોટરપ્રૂફિંગનો બહાર બેર કરે એવું મટીરિયલ હોવું જોઈએ. ગાર્ડન છે તો એન્ટી રૂટ હોવું જોઈએ અને નોર્મલ પાણી બેર કરે. યસ ઓર નો? આવું કશું કહ્યું ને આપણે, જસ્ટ લાઈક ધેટ. એ મટીરિયલ સિલેક્શન. અગેન મિથમાં આવ્યું કે કોઈ પણ મટીરિયલથી વોટરપ્રૂફિંગ થાય મિથ છે. અધરવાઇઝ કોઈ કંપની શું કરવા વધારે મટીરિયલ બનાવે? ઉડતાનું એનું કન્ફ્યુઝન થાય કે 150 પ્રોડક્ટ બને તો બધી તો થોડી વેચાવાનું. 5 પ્રોડક્ટ વેચાવી ઇઝી, 150 અઘરી, તો સેગમેન્ટ વાઇઝ બને. બરાબર? સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન જે હોય, મેં એક વસ્તુ બોલ્યો હમણાં, આવડા ને બધાના જે રેગ્યુલેશન હોય એના પ્રમાણે કામ થાય, રેરાના પ્રમાણે કામ થાય, કોમ્પ્લેક્સિસ બધા મળે. કોન્ટ્રાક્ટર સુપરવિઝન એ બધાનું પિક્ચરનું કોઓર્ડિનેશન કન્સલ્ટન્ટ બહુ સારી રીતે કરી શકે, કારણ કે હી નોઝ એવરીથિંગ, વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ, અને ક્યાં કઈ વસ્તુને એડિટ કરવી છે, ક્યાં કઈ વસ્તુ અને કટ ઓફ કરવી છે. હી નો એક્સપિરિયન્સથી અને લર્નિંગથી. બરાબર? એટલે એની જરૂર પડે, એટલા માટે કન્સલ્ટન્ટનો હોય. કોઈ પણ ઇસ્યુઝ થયો તેનું ફાઇનલ રૂટ કોઝ કાઢીને એનું પેપર વર્ક કરીને એની સિસ્ટમનું રેમેડી કેવી રીતે કરાય એ આપી શકે. એકચ્યુઅલ આખા પ્રોજેક્ટનું કેટલું કોસ્ટિંગ થાય એ આપી શકે. અને જે રીતે અત્યારે ટ્રેનિંગ ને અવેરનેસ આપણે કરીએ છીએ અને ઓન સાઇટ એ પણ આપી શકાય. એટલા માટે કન્સલ્ટન્ટનો રોલ હોય. કેસ સ્ટડીમાં એક સિમ્પલ છે કે ભાઈ અંકુર ફાર્મ હાઉસ પર ગણેશ હાઉસિંગના માલિકનો બંગલો હતો, તો એમાં 1.5 વર્ષ બંગલો રહ્યો અને તરત જ જીવ બન્યો. પછી બહુ જ વાર લીકેજ તો બહુ બધી વખતે બધાએ કર્યું જેમણે કામ કર્યું. તો આપણે ત્યાં આગળ એક એઝ એ એક્સપર્ટ તરીકે કામ કરીને એમને ફૂલ પ્રૂફ સિસ્ટમ 10 વર્ષની આપી હતી. હવે કેવું છે, જ્યાં સુધી માર્કેટમાં કોઈ ઇસ્યુ ના થાય ત્યાં સુધી આપણને કશું ખબર પડે ના. ઇસ્યુ થયો એટલે કે પ્રોબ્લેમ થયો, ઇસ્યુ એટલે પ્રોબ્લેમ, કોઈ પણ પ્રોબ્લેમ જનરેટ થાય તો એમાં કેમ થાય છે એ ડૉક્ટર કોઈ પણ હોય તો એને કહે ને ભાઈ તને શું થયું હતું, કાલે શું ખાધું હતું, શું થાય છે, કેટલા વખતથી થાય છે, કેમ છે, આવું બધું જાણ્યા પછી એને પણ ખબર પડે કે આવું હોય તો આવું કરવાનું, આવું હોય તો આવું કરવાનું. અને જો પેલું શું કહેવાય કે તમને વધારે એસિડિટી થાય તો નેગેટિવ આપવાની, એની જોડે આ આપવાની, આવું હોય કોમ્બો. જસ્ટ લાઈક ધેટ પ્રેક્ટિસથી આ તમને આવી ધીરે ધીરે કરતા આવડ્યું. એટલે એવું કરીને આપણે આવું એક સેલ કર્યો તો એક અરવિંદ ગ્રુપના માલિકને બંગલાને પણ આવી રીતે સોલ્યુશન આપ્યું. આ જે મેં તમને છેલ્લો ટોપિક છે બરાબર. અત્યારના પ્રમાણે 2024માં ઇકોનોમિક ટાઈમ્સ રિયાલિટીનો સર્વે એવું કહેતું હતું કે ઇન્ડિયાનું માર્કેટ વોટરપ્રૂફિંગ 30,500 કરોડનું છે. કેટલું? બોલજો બધા, કેટલું? 30,500 કરોડ. અને ફ્યુચરિસ્ટિક 2030 સુધીનું માર્કેટ કેટલું છે? હવે તમને લોકોને ખ્યાલ આવે છે કે કોઈ બિલ્ડિંગ બન્યું એમાં કેટલો મોટો રોલ વોટરપ્રૂફિંગનો હોઈ શકે. એટલે મારી સર્વિસ લાઈફ જે અત્યારે છે એ સર્વિસ લાઈફને મારે બેસ્ટ કરવી હોય તો ઇટ્સ અ બિગ બ્રાન્ચ કે એક નાના લેવલનું ઇનપુટ આપું અને એમાં કેરિયર બનાવું અને એક જેનરિક હોય તો એ આ કમ્પેરેટિવલી ઓલવેઝ ઇઝી બને. એટલે બહુ જ ઇઝી સબ્જેક્ટ છે. બહુ બધા વિડીયોઝ છે, 500 જોશો એટલે આવડતું જશે. કશું એવું જોરદાર નથી કે નહીં ફાવે. હલો, અને ક્યાંય તમને કોઈ ક્વેશ્ચન હોય તો બિંદાસ પૂછજો. બરાબર? એટલે બહુ જ મોટો સ્કોપ ઓફ વર્ક છે ફ્યુચરિસ્ટિક. તમે જ્યારે આજથી 2, 3, 4 વર્ષ પછી બહાર નીકળશો ત્યાં સુધીમાં ઓલરેડી અહીંયા સ્કાય કેપર્સ બનતા થઈ ગયા. પહેલાં તમે જ્યારે નાના હતા ત્યારે 8-10 માળના બિલ્ડિંગો બનતા હતા, 12-14 માળ, 15-17 માળથી વધારે નથી. અત્યારે 45-50
એટલે જેટલું ઉપર જઈએ એટલો થ્રસ્ટ વધે. નીચે બિલ્ડિંગમાં માઇનસમાં જઈએ એટલે પાણી નીચે આવે, જમીનનું પાણી અપલિફ્ટ પ્રેશરમાં ઉપર આવે એટલે લીકેજના ઇશ્યુઝ થાય. જેટલું હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય એટલે સ્પીડના હિસાબે, ક્વોલિટીના હિસાબે ઇશ્યુઝ થાય. એટલે જેટલા ઇશ્યુઝ થાય એટલું એ વસ્તુની ડિમાન્ડ વધે કે ઘટે? વધે. એટલે ઓબ્વિયસલી વોટર પ્રૂફિંગ ઇઝ અ નીડ ઓફ એન અવર. એ છે ને અત્યારની બહુ જ અગત્યની જરૂરિયાતવાળો સબ્જેક્ટ છે. આ મારી બુક છે જેનો QR કોડ છે, આવી તો પિક્ચર કરીને એમેઝોન નંબર 1 બુક છે જે ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડમાં અવેલેબલ છે. અમારી વેબસાઇટ છે, કોન્ટેક્ટ નંબર છે. થેન્ક યુ. અમારું મિશન છે લીકપ્રૂફ ને હેલ્ધી ઇન્ડિયા મિશન. તો 2030 સુધી 10,000 બિલ્ડિંગો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીકપ્રૂફ બનાવો. થેન્ક યુ.